નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની લોકપ્રિય અબ તક ચેનલમાં શાસ્ત્રી શ્રી રાકેશ મહારાજ જી વ્યાસ આપ સર્વ આધ્યાત્મિક દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે સૌપ્રથમ નિહાળીએ આપણે પંચાંગ દર્શન। આજે સંવત 2082ના શાલિવાન કે 1947 વિશ્વાવસુ નામનું સંવત્સર, उत्तरायण, शिशिर ऋतो, शुभे श्री महामासे, कृष्ण पक्ष। आजनी तिथि छे त्रयोदश्यायाम तिथो सांजे 17:34 सुधी, परम चतुर्दश्यायाम तिथो। आजनु शुभ नक्षत्र छे उत्तराषाढ़ा 17:04। आजनो शुभ योग छे व्यतिपात योग। આજનું શુભ કરણ છે વણિજકરણ। આજે કોઈ પણ બાળકનો જન્મ થાય તો એમની રાશિ આવે છે મકર રાશિ, જેમના અક્ષર છે ખ અને જ। તો આજનો મહાશિવરાત્રિનો શુભ દિવસ। આપ સર્વને શિવ શિવમ કરોતુ, એટલે કે હે કલ્યાણકારી દેવ ભગવાન શિવજી, તમે આધ્યાત્મિક અબ તક ચેનલના સર્વ દર્શક મિત્રોનું કલ્યાણ કરજો, એવા શુભ આશીષ સાથે આપણે નિહાળીએ તારીખ 15/2/2026 રવિવારથી તારીખ 21/2/2026 શનિવાર સુધીનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય। દર્શક મિત્રો, સૌ પ્રથમ નિહાળીએ મેષ રાશિ સાપ્તાહિક રાશિ ભવિષ્ય। આપની રાશિથી ચંદ્ર મહારાજ 10મા, 11મા અને 12મા ભાવમાંથી પસાર થશે। સપ્તાહનો પ્રારંભ આપના માટે શુભ અને નવી ઉર્જા લઈને આવનાર છે। આપના કાર્યની અંદર વૃદ્ધિ થશે। ભવિષ્યની ચિંતા આપે છોડી દેવી। બિઝનેસ માટે મોટી ડીલ આપને થઈ શકે છે। નવા પ્લાનિંગ, નવા વિચારો આપને તે દ્વારા જીવનની અંદર આગળ લાવશે। જો આપ બેરોજગાર હોય તો આપને સારી નોકરીનો યોગ પ્રાપ્ત થાય છે। સપ્તાહના મિડની અંદર વ્યાપારની અંદર આપને ઉન્નતિ થશે। ઘરે આપની મહેમાનની પધરામણી થઈ શકે છે। નવી યોજના ધંધા માટે આપ બનાવી શકો છો। માતા સાથે રહેવાથી, તેમના આશીર્વાદ લેવાથી આપને શુભ ફળની પ્રાપ્તિ થશે। પોતાના ઉપર વિશ્વાસ રાખવો જરૂરી છે। સપ્તાહના એન્ડની અંદર મોટા સાહસ આપે કરવા નહીં, તેમજ આ સપ્તાહ દરમિયાન ખર્ચનું પ્રમાણ કંટ્રોલ રાખવું, આંખને આરામ આપવો આપના માટે જરૂરી છે। તેમજ આરોગ્ય સુખની આપે સંભાળ રાખવી। ધર્મના કાર્યથી આપને લાભ અને ફાયદો થશે। બહાર નીકળવાનું બને ત્યાં સુધી આ સપ્તાહના એન્ડની અંદર આપે સંભાળવું। ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ અને અતિ ઉત્તમ છે। આપના માટે શુભ રંગ છે લીલો, શુભ દિશા છે ઉત્તર દિશા, શુભ અંક છે આપના માટે 3। આ સપ્તાહ દરમિયાન બ્રાહ્મણોને ભોજન કરાવવાથી અથવા કાચા સીધાનું દાન દેવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે। દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું વૃષભ રાશિ, જેમના અક્ષર છે બ, વ, ઉ। આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 9મા, 10મા અને 11મા ભાવમાંથી પસાર થશે। સપ્તાહનો પ્રારંભ આપના માટે ખૂબ શુભ અને અતિ ઉત્તમ છે। આપના રોકાયેલા કાર્યને હવે વેગ મળશે। આપના મનોકામનાઓ પૂર્ણ થશે। તેમજ આપને આપનું ભાગ્ય હવે સાથ આપશે। સપ્તાહના મિડની અંદર કર્મભાવમાંથી ચંદ્ર મહારાજ પસાર થવાથી આપને આપના માતાની સાથે જે મતભેદો હતા તે હવે દૂર થશે। પિતાના કાર્યક્ષેત્રની અંદર
આગળ વધવાથી આપને લાભ અને ફાયદો થશે। આપને કોઈ દેવાલયે મંદિરે જવાનો યોગ બને છે। સત્સંગ કથાની અંદર જવા માટેનો પણ પ્રબળ યોગ બને છે। નાની તીર્થયાત્રા માટે પણ ખાસ આ સપ્તાહના મિડની અંદર આપને યોગ બને છે। આપના વ્યાપારની અંદર ખૂબ જ સારી વૃદ્ધિ થશે। તેમજ આપને કોઈ લક્ઝરી આઇટમ ખરીદવાનો યોગ બને છે। સપ્તાહના એન્ડની અંદર 11મા ભાવમાંથી ચંદ્ર મહારાજ પસાર થાય છે, માટે આકસ્મિક લાભની વૃદ્ધિ થશે। આપને કોઈ નવા મિત્રોની મુલાકાત થશે। તેમજ આ સપ્તાહ દરમિયાન જો વિદ્યાર્થી હોય તો તેમના માટે ખૂબ જ શુભ અને અતિ ઉત્તમ સમય છે। પ્રેમી પ્રેમિકા માટે પણ પ્રપોઝ કરવા માટેનો આ શુભ અને ઉત્તમ સમય છે। જો આપની ઘરે સંતાન ન હોય તો આપને ગુડ ન્યૂઝની પ્રાપ્તિ થઈ શકે છે। ઓવરઓલ આ સપ્તાહ વૃષભ રાશિ માટે શુભ અને અતિ ઉત્તમ છે। આપના માટે શુભ રંગ છે નારંગી, શુભ દિશા છે પૂર્વ દિશા, શુભ અંક છે આપના માટે 5। ઉપાય માટે આ સપ્તાહ દરમિયાન મંગળવાર અથવા શનિવારના દિવસે હનુમાનજી મહારાજના દર્શન કરવાથી, હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી, હનુમાનજીને આંકડાની માળા ચડાવવાથી આપના બધા જ વિઘ્નો દૂર થશે। દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું મિથુન રાશિ, જેમના અક્ષર છે ક, છ અને ઘ। ચંદ્ર મહારાજ આપની રાશિથી 8મ, 9મ અને 10મા ભાવમાંથી પસાર થશે। સપ્તાહનો પ્રારંભ આપે થોડી સંભાળ રાખવી જરૂરી છે। ઠંડા પદાર્થો, કોલ્ડ ડ્રિંક્સ, પીણા, આઈસ્ક્રીમ વગેરે આપે ખાવા નહીં। તેમજ અજાણ્યા પાણીની અંદર આપે સ્નાન કરવું નહીં। તેમજ બહારનું ફાસ્ટફૂડ ખાવાનું બને ત્યાં સુધી આપે ટાળવું જરૂરી છે। ઓવરટેક વાહનનો કરવો નહીં, વાહન ઝડપી ચલાવવું નહીં, તે આપે ખાસ કાળજી રાખવી। સપ્તાહના મિડની અંદર આપના માટે સત્કાર્ય, ધનધાન્યની વૃદ્ધિ આવનાર છે। વિદેશને લગતા કાર્યની અંદર આપને સફળતા પ્રાપ્ત થશે। તેમજ જે પણ કાર્ય આપ હાથમાં લેશો તે કાર્ય આપનું નિર્વિઘ્ને પૂર્ણ થશે। આપને આપના ભાઈ બહેન તરફથી પણ સારા સપોર્ટની પ્રાપ્તિ થશે। સપ્તાહના એન્ડની અંદર વડીલો સાથે આપના હવે સંબંધો ખૂબ સારા રહેશે। અચાનક આપને ધનની પ્રાપ્તિ થશે। પિતાનો સહયોગ અને આશીર્વાદ મળશે। મોટા ઉદ્યોગમેન, બિઝનેસમેનની આપને મુલાકાત થશે। તે દ્વારા આપના ધંધાને નવી દિશા પ્રાપ્ત થશે। ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ અને અતિ ઉત્તમ છે। આપના માટે શુભ રંગ છે સફેદ, શુભ દિશા છે પશ્ચિમ દિશા, શુભ અંક છે આપના માટે 7। ઉપાય માટે આ સપ્તાહ દરમિયાન બને તો આજના શુભ દિવસે ઓમ નમઃ શિવાય મંત્રના જપ કરવાથી તેમજ ભૈરવજીના દર્શન કરવાથી આપના બધા જ વિઘ્નો દૂર થશે। દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું કર્ક રાશિ, જેમના અક્ષર છે ડ અને હ। ચંદ્ર મહારાજ આપની રાશિથી 7મા, 8મા અને 9મા ભાગ્ય ભાવમાંથી પસાર થશે। સપ્તાહનો પ્રારંભ આપના માટે શુભ અને અતિ ઉત્તમ છે। જો આપ બેરોજગાર હોય તો આપને રોજગારની પ્રાપ્તિ થશે। આપ અવિવાહિત હોય તો આપના મનપસંદ પાત્રની મુલાકાત થશે અથવા આપને પાત્રની પ્રાપ્તિ થશે। આપને આપના ભાગીદાર તરફથી ખૂબ જ સારો સહયોગ પ્રાપ્ત થશે। જો આપ ભાગીદાર સાથે કોઈ બિઝનેસ કરતા માંગતા હોય તો એ સમય પણ આ શુભ અને અતિ ઉત્તમ છે। આપને આપના લાઈફ પાર્ટનર તરફથી પણ સારો સહયોગ પ્રાપ્ત થશે। તેમના નામથી કોઈ પણ કાર્યનો પ્રારંભ કરવાથી પણ આપને સફળતા પ્રાપ્ત થશે। સપ્તાહના મિડની અંદર થોડું આપે સંભાળીને રહેવું જરૂરી છે।
ગુપ્ત શત્રુઓથી આપે કાળજી રાખવી. આ સપ્તાહ દરમિયાન કોઈ પણને આપે ઉછીના પૈસા આપવા નહીં. સપ્તાહના એન્ડની અંદર આપના માટે ખૂબ સારી પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે. પારિવારિક બધા જ હળીમળીને રહેશો. પરિવારની સાથે બહાર જવાનો યોગ બને છે. જે પણ કાર્ય કરશો તે કાર્યની લોકો તમારી પ્રશંસા કરશે. આપનું ભાગ્ય હવે આપને સાથ આપશે. ટૂંક સમયની અંદર આપને ગુડ ન્યૂઝની પ્રાપ્તિ થઈ શકે છે. ઘણા સમયથી આપ નોકરી ચેન્જ કરવા માંગતા હોય તો તે મુલતવી રાખવું, કારણ કે આ સપ્તાહ દરમિયાન આપને પ્રમોશન પ્રાપ્ત થઈ શકે છે. આપને આપના બોસ તરફથી પણ સારા સમાચારની પ્રાપ્તિ થશે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ અને અતિ ઉત્તમ છે. આપનો શુભ રંગ છે ગુલાબી, શુભ દિશા છે ઉત્તર, શુભ અંક છે 9. ઉપાય માટે આ સપ્તાહ દરમિયાન આપના કુળદેવી માતાજીના અથવા અંબાજીના દર્શન કરવાથી, તેમના ચરણ સ્પર્શ કરવાથી, ઓમ એમ રીમ ક્લીમ ચામુંડા વિચ્ચે નમઃ એ મંત્રનો જપ કરવાથી, ગુલાબના ફૂલના હાર પહેરાવવાથી આપને આપનું ભાગ્ય સાથ આપશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું સિંહ રાશિ, જેમના અક્ષર છે મ અને ટ. ચંદ્ર મહારાજ આપની રાશિથી 6, 7 અને 8મા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ સ્વાસ્થ્યની અંદર થોડી ગડબડ થવા સંભવ રહે. ડિપ્રેશનનો માહોલ રહેશે, માટે ચિંતાથી આપે દૂર રહેવું, પરમાત્માનું ચિંતન કરવું. ફિઝિકલ થોડું આપ વીક મહેસૂસ કરશો. અશક્તિ, નબળાઈ, થાક વગેરે લાગી શકે છે. મામા, કાકા, નાના તરફથી આપને સારા સપોર્ટની પ્રાપ્તિ થશે. સ્કિન સંબંધી કોઈ પ્રોબ્લેમથી આપે સંભાળ રાખવી જરૂરી છે. સપ્તાહના મિડની અંદર આપને આપના જીવનસાથી સાથે હવે મધુર સંબંધ થશે. તમને તે પૂરી મદદ કરશે. પાર્ટનરશિપ, ભાગીદારીથી પણ આપને લાભ થશે. પ્રેમ પ્રસંગની અંદર સારી સફળતા મળશે. વિદ્યાર્થી માટે પણ આપે આ શુભ અને અતિ ઉત્તમ સમય છે. સમયનો સદઉપયોગ કરી અને આપને હાર્ડ લગતા સબ્જેક્ટની અંદર ધ્યાન દેવાથી આપને સારા માર્ક્સની પ્રાપ્તિ થશે. પાર્ટનરશિપથી પણ આપને લાભ થશે. વ્યાપારી વર્ગ માટે આ શુભ અને અતિ ઉત્તમ સમય છે. સપ્તાહના એન્ડની અંદર આપે શત્રુઓથી કાળજી રાખવી. જૂની કોઈ બીમારી હોય તો તેમની મેડિસિન સમય પ્રમાણે લેવી આપને જરૂરી છે. શત્રુઓ ષડયંત્ર રચી શકે છે. તમે તમારા બુદ્ધિના ચાતુર્યથી તેમના ઉપર વિજય પ્રાપ્ત કરવો. કોઈ દુર્ઘટના ન બને, કોઈના વિવાદની અંદર, ઝઘડાની અંદર આપે પડવું નહીં. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ રહેશે. આપના માટે શુભ રંગ છે વાદળી, શુભ દિશા છે પૂર્વ, શુભ અંક છે આપના માટે 2. ઉપાય માટે આ સપ્તાહ દરમિયાન નાના મજૂર લોકોને ઘઉંનું દાન કરવાથી, ગોળનું દાન કરવાથી, લાલ વસ્તુનું દાન કરવાથી આપની બધી જ બાધાઓ દૂર થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું કન્યા રાશિ, જેમના અક્ષર છે પ, ઠ અને હણ. ચંદ્ર મહારાજ આપની રાશિથી 5મા, 6ઠા અને 7મા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ વિદ્યાર્થી વર્ગ માટે શુભ અને અતિ ઉત્તમ સમય છે. આપના અભ્યાસની અંદર આવતી બધી જ બાધાઓ દૂર થશે. હવે આપને માનસિક શાંતિની પ્રાપ્તિ થશે. સકારાત્મક બળની આપને પ્રાપ્તિ થશે. જો આપ સંતાનહીન હોય તો આપની ઘરે પારણું બંધાવવાનો ઉત્તમ યોગ બને છે. સ્પર્ધા પરીક્ષાની અંદર ભાગ લેવાના હોય તો તેમાં પણ આપને
ખૂબ સારી સફળતા મળશે। સપ્તાહના મિડની અંદર આપે કોઈ પાસેથી ઉછીના પૈસા લેવા નહીં, લોન લેવી નહીં, નહીતર તેને ભરપાઈ કરવી ખૂબ મુશ્કેલ રહેશે। આવક કરતાં જાવકનું પ્રમાણ વધારે રહેશે, માટે સમજી વિચારીને ખર્ચ કરવા। વિદેશને લગતા કાર્યની અંદર આપણે સફળતા પ્રાપ્ત થશે। તેમજ આપે આપના રોગ બીમારીથી, જૂની બીમારીથી પણ આપે ખાસ કાળજી રાખવી, બને તો રિપોર્ટ કરાવવા જરૂરી છે। સપ્તાહના એન્ડની અંદર આપના માટે વધારે કામ હોવાથી જીવનસાથી પરિવારને પણ સમય આપવો આપના માટે જરૂરી છે। પાર્ટનરની મદદથી કોઈ પણ કાર્યની અંદર આપને સફળતા પ્રાપ્ત થશે। તમારું કાર્ય ધ્યાનપૂર્વક આપે કરવું। જીવનસાથીની સાથે હવે બધા જ મતભેદો દૂર કરી અને પ્રેમથી વ્યવહાર કરવો આપના માટે જરૂરી છે। પાર્ટનરશિપમાં જે કંઈ કાર્ય કરશો તેનાથી આપને લાભ થશે। નવા પ્રોજેક્ટની પ્રારંભ થઈ શકે છે। ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ છે। આપના માટે શુભ રંગ છે પીળો, શુભ દિશા છે દક્ષિણ, શુભ અંક છે 7। સપ્તાહ માટે ઉપાય તરફ જઈએ તો ગુરુવારે નાના વિદ્યાર્થીઓને નોટબુક પેનનું દાન કરવાથી, પીળી વસ્તુનું દાન કરવાથી આપની બધી જ બાધાઓ દૂર થશે। દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું તુલા રાશિ, જેમના અક્ષર છે ર અને ત। સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી ચોથા, પાંચમા, છઠ્ઠા ભાવમાંથી પસાર થશે। સપ્તાહનો પ્રારંભ આપના માટે લક્ઝરી આઇટમ ખરીદવાનો યોગ બને છે। આપને આપની માતા તરફથી પૂર્ણ સપોર્ટ અને સહકારની પ્રાપ્તિ થશે। તેમના આશીર્વાદ લઈ કોઈ પણ શુભ કાર્ય કરવાથી આપને જીવનમાં સારી સફળતા પ્રાપ્ત થશે। સપ્તાહ દરમિયાન જમીન, મકાન, ભૂમિનો, વાહન ખરીદવાનો પણ આપના માટે યોગ બને છે। સપ્તાહના મિડની અંદર વિદ્યાર્થી માટે થોડું વધારે ધ્યાન દેવું હવે જરૂરી છે। મોબાઈલ, ગેમ્સ વગેરે છોડી, રમતગમત છોડી અને હવે આપે પરીક્ષા નજીક હોવાથી વિદ્યાર્થીઓએ ખાસ પોતાના અભ્યાસની અંદર ધ્યાન દેવું, નહીતર આપના મનના મનોરથ અધૂરા રહી જશે, માટે કાળજી રાખવી। જો આપ શેર બજારમાં ઇન્વેસ્ટ કરતા હોય તો આ સપ્તાહ દરમિયાન આપે તેમાં રોકાણ કરવાથી, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાથી આપને સારા વળતરની પ્રાપ્તિ થશે। આકસ્મિક લાભની પ્રાપ્તિ થશે। પૈતૃક સંપત્તિની આપને પ્રાપ્તિ થશે। સપ્તાહના એન્ડની અંદર આપે મામા મોસાળીની ઘરે જવાનો યોગ બને છે। મામાના સાથે બિઝનેસ કરવાથી, તેમના માર્ગદર્શન નીચે કોઈ પણ કાર્ય કરવાથી પણ આપને સફળતા પ્રાપ્ત થશે। વિદેશને લગતા કાર્યની અંદર પણ આપને સફળતા પ્રાપ્ત થશે। જો આપ ભણવા માટે વિદેશ જવાનું વિચારતા હોય તો આ સમય દરમિયાન આપને પ્રબળ યોગ બને છે। વિદેશને લગતા બિઝનેસથી પણ આપને ખૂબ જ સફળતા પ્રાપ્ત થશે। ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ અને અતિ ઉત્તમ છે। આપના માટે શુભ રંગ છે રાણી, શુભ દિશા છે દક્ષિણ, શુભ અંક છે આપના માટે 4। ઉપાય માટે આ સપ્તાહ દરમિયાન તમારે તમારા પિતાના ચરણ સ્પર્શ કરવાથી, તમારા પિતાને કોઈ પણ પ્રિય વસ્તુ ગિફ્ટ કરવાથી આપની બધી જ બાધાઓ દૂર થશે, આપનું મંગલ થશે। દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું વૃશ્ચિક રાશિ, જેમના અક્ષર છે ન અને ય। સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી ત્રીજા, ચોથા, પાંચમા ભાવમાંથી પસાર થશે। સપ્તાહનો પ્રારંભ આપના માટે આપના પરાક્રમની અંદર વૃદ્ધિ થશે। જો આપ રાજકારણની અંદર હોય તો આપના વર્ચસ્વની
વૃદ્ધિ થશે, આપની પર્સનાલિટીમાં વધારો થશે. ભાઈ બહેનની સાથે આ સપ્તાહ દરમિયાન ખૂબ જ સારી ટ્યુનિંગ રહેશે અને હર સમયે તેઓનો આપને સપોર્ટ મળશે. લોકો હવે તમારી પ્રશંસા કરશે. બધાને સારું માર્ગદર્શન આપવાથી, બીજાના દુઃખની અંદર ભાગ લેવાથી આપનું પણ કલ્યાણ મંગલ થશે. સપ્તાહના મીડિયાની અંદર જમીન મકાન વાહન ખરીદવાનો આપ વિચારતો હોય તો આ સપ્તાહ દરમિયાન આપે મુલતવી રાખવું, તેમજ લેવાનું થાય તો ડોક્યુમેન્ટ્સ વગેરે ચેક કરી અને પછી આપે લેવું. આપના સુખ સાધનોમાં વૃદ્ધિ થશે. ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ હવે આપનો દૂર થશે. વધારે ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે. આપે આપનું વાહન સંભાળીને ચલાવવું જરૂરી છે. સપ્તાહના એન્ડની અંદર આપને આકસ્મિક લાભની પ્રાપ્તિ થશે. વિદ્યાર્થી માટે પરીક્ષાની અંદર ખૂબ જ સારી સફળતા પ્રાપ્ત થશે. કેરિયર માટેની તૈયારી માટેનો પણ આપના માટે આ ઉત્તમ સમય રહેશે. તેમજ આપના વડીલો દ્વારા કોઈ પણ સારા ન્યૂઝની આપને પ્રાપ્તિ થશે. સંતાન તરફથી પણ આપને ગુડ ન્યૂઝની પ્રાપ્તિ થશે. પ્રેમી પ્રેમિકા હોય તો આપને કોઈ પણ ગિફ્ટ વસ્તુની પ્રાપ્તિ થઈ શકે છે. બહાર રોમાન્ટિક જગ્યાએ ફરવા માટે જવાનો આપના માટે યોગ બને છે. આપના બંનેના વિચારો હવે એક થશે અને આપ કુદરતી દ્રશ્યો નિહાળી જીવનની અંદર આનંદની પ્રાપ્તિ કરશો. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ રહેશે. આપના માટે શુભ રંગ છે ગુલાબી, શુભ દિશા છે પશ્ચિમ, શુભ અંક છે 8. ઉપાય માટે જઈએ. શત્રુઓને શાંત કરવા માટે બને તો હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી, ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા મંત્રનો જપ કરવાથી અથવા તો સરસવના તેલનો દીપક કરી અને વંદન કરવાથી આપની બધી જ બાધાઓ દૂર થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું ધન રાશિ, જેના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ. ચંદ્ર મહારાજ આપની રાશિથી બીજા, ત્રીજા અને ચોથા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપને આપના પરિવારની સાથે બહાર યાત્રા માટે, ફરવા માટે જવાનો યોગ બને છે. આપના પરિવારની પ્રત્યે આપની ખૂબ જ લાગણી અને ભાવના રહેશે. આપની વાણીની અંદર ખૂબ જ હવે મધુરતા અને મીઠાશ આવી જશે. તે મીઠાશથી આપ સારી એવી ધનની પ્રાપ્તિ કરશો. તેમજ આપે અજાણ્યા પાણીમાં સ્નાન કરવાનું બને ત્યાં સુધી આ સપ્તાહ દરમિયાન ટાળવું. સપ્તાહના મેળની અંદર આપના પરાક્રમની વૃદ્ધિ થશે. કાર્યક્ષેત્રની વૃદ્ધિ થશે. આપને આપના મિત્રોની સાથે જૂની વાતોને યાદ કરી આપને આનંદની અનુભૂતિ થશે. આપને આપનું ભાગ્ય હવે સાથ આપશે. લોકો તમારા કાર્યની પ્રશંસા કરશે. દરેક કાર્યની અંદર હવે આપને ધીમે ધીમે ખૂબ જ લાભની પ્રાપ્તિ થશે. સપ્તાહના એન્ડની અંદર આપે થોડું સંભાળીને રહેવું. સુખ સાધનોમાં કદાચ થોડી કમી આવે તો પણ આપે આનંદમાં રહેવું. ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ હવે આપનો દૂર થશે. કોઈ મોટા કાર્ય દ્વારા આપને ખૂબ લાભ અને ફાયદો થશે. જો આપ બેરોજગાર હોય તો સારી નોકરીની આપને પ્રાપ્તિ થશે. ઉચ્ચ અધિકારીઓ તરફથી પણ આપને સારો સપોર્ટ પ્રાપ્ત થશે. આપે આપના ક્રોધ ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે. આપના માટે શુભ દિશા છે દક્ષિણ, શુભ અંક છે 3, શુભ રંગ છે આપના માટે સફેદ. ઉપાય માટે જઈએ. આ સપ્તાહ દરમિયાન આપે આપના બહેનને, માતાને મનપસંદ વસ્તુ ગિફ્ટ આપવાથી, તેમની સેવા કરવાથી, ભગવાન શિવજીને ગાયના દૂધનો અભિષેક કરવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું મકર રાશિ, જેમના અક્ષર છે ખ અને જ.
ચંદ્ર મહારાજ આપની રાશિથી પહેલા બીજા તૃતીયા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપના માનસિક હવે શાંતિની પ્રાપ્તિ થશે. માથાને લગતા દુખાવાની અંદર હવે આપને રાહત થશે. જે કંઈ આપ નિર્ણય લો તે સમજી વિચારીને આપે નિર્ણય લેવો. કેરિયરના ક્ષેત્રની અંદર આપને સારી સફળતા પ્રાપ્ત થશે. જો પોલિટિક્સ વ્યક્તિ હોય તો આપણી વાણી દ્વારા તમે બધાને પ્રભાવિત કરશો. લોકો તમારા વાતને હવે માનશે. માનસિક પ્રેશર થોડું આપે રહેશે. દાદા દાદી તરફથી પણ આપને સારા સપોર્ટની પ્રાપ્તિ થશે. સપ્તાહના બેડીની અંદર લોકો આપના કાર્યની અંદર મદદ પ્રાપ્ત કરશે. સામાજિક માન સન્માનની વૃદ્ધિ થશે. કુટુંબ પરિવારથી પણ આપને હવે ગુડ ન્યૂઝની પ્રાપ્તિ થશે. કાકા તરફથી, ભાઈ તરફથી, કઝિન ભાઈ તરફથી પણ આપને સારી લાભની પ્રાપ્તિ થશે. તેમજ આપની વાણીની અંદર મધુરતાથી ધીરે ધીરે આપના બધા જ કાર્યો પૂર્ણ થશે. સપ્તાહના એન્ડની અંદર આપના કાર્યક્ષેત્રની અંદર વૃદ્ધિ થશે. આપ નવી બ્રાન્ચ ખોલવાનો પણ વિચાર કરી શકો છો. આપને વ્યવહારની અંદર આપને હવે ધીમે ધીમે ખારી સમજની પ્રાપ્તિ થશે. તેમજ ધૈર્ય રાખવાથી ભાઈ બહેનની સાથે પણ આપના સંબંધો સારા રહેશે. જે કંઈ કાર્ય કરો નિષ્ઠાથી કરવાથી આપને લાભ થશે. આપણા માટે શુભ અંક છે 1, શુભ રંગ છે કાળો, શુભ દિશા છે પૂર્વ. ઉપાય માટે આ સપ્તાહ દરમિયાન મહાશિવરાત્રિ આજના શુભ દિવસે ગાયને મગની દાળનો શીરો ખવડાવવાથી અથવા તો મગ ખવડાવવાથી, લીલું ઘાસ ખવડાવવાથી આપના બધા જ વિઘ્નો દૂર થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું કુંભ રાશિ, જેમના અક્ષર છે ગ, શ, શ. ચંદ્ર મહારાજ આપની રાશિથી 12મા પહેલા અને બીજા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ કોઈ વિદેશને લગતી કંપની દ્વારા પ્રોજેક્ટ સ્ટાર્ટ કરવાના હોય તો આપ આ સપ્તાહ દરમિયાન મુલતવી રાખો. આપની સાથે વિશ્વાસઘાત થઈ શકે છે. પૈસાનો વધારે ખોટો વ્યય થશે. માથાને લગતે દુખાવાથી આપે કાળજી રાખવી. આર્થિક બાબતે થોડી આપે સંભાળ રાખવી જરૂરી છે. પૈસા કોઈને આપવા નહીં. આપો તો સરકારી નીતિ નિયમ મુજબ લખાણ કરી અને આપે પૈસા આપવા, નહીતર તે પૈસા ભૂલી જવાના રહેશે. સપ્તાહના મેળીની અંદર તમે તમારા નિર્ણય ઉપર કાયમી રહેશો. ગુપ્ત ધનની આપને પ્રાપ્તિ થશે. હવે ઈશ્વરે આપેલી સંપત્તિનો સદુપયોગ કરવો, લોભ કરવો આપના માટે હિતાવહ નથી. સંતોષ રાખવો. આરોગ્યની અંદર પણ આપને સુધારો થશે. માનસિક હવે આપને સ્વસ્થતા પ્રાપ્ત થશે. કામકાજની અંદર આપ વ્યસ્ત રહેશો, મસ્ત રહેશો. સપ્તાહના એન્ડની અંદર શેર બજાર, મ્યુચ્યુઅલ ફંડથી પણ આપને લાભ અને ફાયદો થઈ શકે છે. લાંબા ગાળા માટે કરેલું રોકાણ હવે આપને સારી વળતરની પ્રાપ્તિ થશે. મામા માસીની આપને મુલાકાત થઈ શકે છે. પરોપકારના કાર્યની અંદર બીજાના દુઃખની અંદર ભાગ લેવાનો પણ આપને યોગ બને છે. હવે આપનો ઇકોનોમી પ્રોબ્લેમ દૂર થશે. પરિવાર તેમજ જીવનસાથી સાથે બહાર જવાનો પણ આપને યોગ બને છે. આપના માટે શુભ રંગ છે રીંગણી, શુભ દિશા છે ઉત્તર, શુભ અંક છે 4. ઉપાય માટે આ સપ્તાહ દરમિયાન બને તો આજના દિવસે રાત્રિના ગોધૂલી સમયે પ્રદોષ કાળે ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવાથી અથવા તો વિદ્વાન બ્રાહ્મણ પાસે રુદ્રાભિષેક કરવાથી આપનું મંગલ થશે, આપનું કલ્યાણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું મીન રાશિ, જેમના અક્ષર છે દ, ચ, જ. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ 11મા, 12મા અને પહેલા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપને ખૂબ લાભની પ્રાપ્તિ થશે.
રોકાયેલું ધન હવે આપને પાછું પ્રાપ્ત થશે, ઉત્તમ વાહન ખરીદવાનો યોગ બને છે, ફાઇનાન્શિયલી કન્ડિશન હવે આપની સારી રહેશે, લોંગ ટર્મ માટે કરેલા રોકાણનો હવે આપને ફાયદો થશે, મોટા ભાઈ બહેનનો આપને સપોર્ટ પ્રાપ્ત થશે, સપ્તાહના મીડિયની અંદર આવક કરતાં જાવકનું પ્રમાણ વધારે રહે, ખર્ચ ઉપર આપે નિયંત્રણ રાખવું જરૂરી છે, શરીરની અંદર થોડી ચુસ્તીનું પ્રમાણ વધારે રહેશે, પગને લગતા દુખાવાથી આપે કાળજી રાખવી, અત્યારે પૈસાનું રોકાણ કરવું આપના માટે હિતાવહ નથી, માનસિક સંતુલન આપે ધ્યાન રાખવું, સપ્તાહના એન્ડની અંદર આપે નવા વસ્ત્ર ખરીદવાનો યોગ બને છે, માન સન્માન પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે, આપને આપના કઝિન ભાઈ બહેન અથવા મહેમાનોની મુલાકાત થશે, તે દ્વારા પણ જીવનની અંદર સારું માર્ગદર્શન પ્રાપ્ત થશે, કોઈ મહાન વિશિષ્ટ વ્યક્તિની આપને મુલાકાત થશે, લોકો હવે ધીમે ધીમે આપની નજીક આવતા થઈ જશે। ઓવરઓલ આ સપ્તાહ આપના માટે મધ્યમ રહેશે, આપના માટે શુભ રંગ છે વાદળી, શુભ દિશા છે દક્ષિણ દિશા, શુભ અંક છે 4। ઉપાય માટે આ સપ્તાહ દરમિયાન આજના શિવરાત્રિના શુભ દિવસે અથવા તો આવતીકાલે સોમવારે ભગવાન શિવજીને અખંડ 108 બિલ્લીપત્ર ચડાવવાથી, ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવાથી આપનું મંગલ થશે, આપનું કલ્યાણ થશે। તો દર્શક મિત્રો, ફરી પાછા આવતા રવિવારે સવારે 10 કલાકે પાછા મળીશું। ત્યાં સુધી આધ્યાત્મિક સર્વ અબતક ચેનલના દર્શક મિત્રોને શાસ્ત્રી રાકેશ મહારાજ જી વ્યાસના જય શ્રી કૃષ્ણ, રાધે રાધે।